વડોદરા શહેરના હરણી સ્થિત દરજીપુરા બ્રિજની સામે ખુલ્લા મેદાનમાં દારૂના કટિંગ વખતે જ એસએમસીની ટીમ ઉપર પથ્થરમારો થતા એસએમસીની ટીમે બુટલેગરના કન્ટેનર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા શહેર પોલીસના હરણી પોલીસ મથક હદ વિસ્તારમાં દરજીપુરા બ્રિજની સામે ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે એસએમસીની ટીમે ત્યાં દરોડો પાડતા બુટલેગર હોય ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં એસએમસીની ટીમે બુટલેગરોની કન્ટેનર ગાડી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હરણી પોલીસને ઊંઘતી ઝડપી એસએમસીની ટીમે આ સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 10,141 બોટલ જેની કિંમત 22,69,772 થાય છે તે ઝડપી પાડી હતી. આ ઉપરાંત મુદ્દામાલમાં રોકડ રૂપિયા, 2 વાહનો, 3 મોબાઈલ મળી કુલ 62 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આજવા રોડ પર રહેતા ફિરોઝ દિવાન, યાકુતપુરામાં રહેતા અલ્તાફ હુસૈન, યાકુબ હુસૈન દિવાન અને આજવા રોડ એકતાનગરમાં રહેતા રતનસિંહ સોવડાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને વાડીમાં રહેતા મુખ્ય બુટલેગર મુખ્ય ઝુબેર સફીક મેમણ સહિત 8ને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.